તણના રાખવાના, મતલબ આપણે તો જે વાવવાની પદ્ધતિ ખરી ને અઢી ફૂટે વાવે. હા, આ 3 ફૂટમાં વાવવાનું કારણ શું છે કે તમારે ફાટની સંખ્યા બી વધારે હશે. ફાટ સંખ્યા વધારે એટલે ઉત્પાદન વધારે મળે ને. હા, એક જ લાઈન રાખવાની ને અંતર તમે જો આપણે શિયાળામાં તમે 2 લાઈન કરો છો ને ચાલે, કારણ કે એનો ગ્રોથ ઓછો થવાનો છે. શિયાળામાં 2 લાઈન ચાલે, પણ આ તમે અંતર વધારો રાખવાનું, કારણ કે 2 ફૂટ કાં તો 2.5 ફૂટ રાઈટ 3 ફૂટ રાખે તો તમને હું સૂર્યપ્રકાશ સંશ્લેષણ મળે ને ફાટ, તો જ ફાટનો વિકાસ થાય, મતલબમાં તો ભીંડો તમારે ફાટનો વધારે મળે. બીજું શું છે કે તમારે ફંગીસાઇડ જો કોઈ બી તમે એમ ગીચો આવો ને તો ઝાકળના કારણે તમારા પાન પર તમારે ફંગીસાઇડ પડે, એ બાષ્પીભવનની થયેલી. જો સૂટા વાવેલો હોય તો શું છે સૂર્યપ્રકાશ નીચે ઉતરી જાય એટલે તમારે ફંગીસાઇડના પ્રોબ્લેમ બી બિલકુલ ઓછા થાય, રોગ જીવાત બી ઓછી પડે. બીજું આ તમે જોઈએ એ તમે નજીક અંતર્ગત છે ને હાઈટ તમે જોયો કે 4 ફૂટ જેટલી હાઈટ છે ને પાન બી તમારે જો ગણપતિના છે એટલે રોગ જીવાત જે ચૂસે જીવાત પડે ને એ બી બિલકુલ ઓછા પડે. ને ફ્રૂટ તમે જોયો કે તમે ફ્રૂટ જોયો આ ભીંડીની ફ્રૂટ તમે 11+ તમે જોયો એકદમ જો ભરવદાર ક્વોલિટી તમે એકદમ લીલા ઘાટા કલરની વજનવાળી. શિયાળામાં કલર આનાથી પણ ડાર્ક થશે. હા, શિયાળાની અંદર હજુ બી ડાર્ક થશે. ને ભીંડી કેવી છે એકદમ પતલી, એટલે કલીમાલમાં તમારે જાય છે. આપણે અહીંયા કલીમાલમાં વધારે પસંદ કરે. આ 11+ કેવી છે કે તમારે છે ને મૂળિયું મારવા માટે વેપારી પહેલાં પસંદ કરે. અને બીજું શું છે કે ક્વોલિટી ને સવારમાં તોડ્યું હોય તો સાંજ સુધી છે ને આ કરમાય નહીં, મતલબ અમુક તમારે એમ જો બીજ વગરની હોય તો તમારે કરમાઈ જાય. એટલે આ તમારે છે ને પહેલાં પસંદ કરે છે વેપારી, જોઈને જ તમારે પહેલાં ભીંડો લઈ લે. બીજ છે વજનવાળી છે. આ ભીંડો તમારે છે ને 14-15 ગ્રામ થશે, મતલબ એટલો વજન છે. જોઈ લો, ખોલીને જોઈ લો તમે બીજની સંખ્યા વધારે. ને આ વેરાયટી તમારે લોંગ ટાઈમ સુધી તમારે ચાલી શકશે. હા, જો તમારે જો 4 ફૂટની હાઈટ છે હજુ બી ચાલશે. તમે આની ડીલી જુઓ, તમે શું કહો આને? ટોચ. હા, ટોચની સંખ્યા ચાલુ જ છે. જો 500-600 ટોચ છે. ફૂલ આવી ગયેલો, એક ભીંડો લાગેલો છે, છતાં ફૂલ આવેલું છે ને કળી ચાલુ જ છે, મતલબ. હા, એટલે એ જાય જ કરે તમારે એમ. તમે એમ નજર મારો કેટલું ફૂલ દેખાય છે. ફ્લાવરિંગ જો તમે આખા ક્યારેની અંદર તમારે જો શિયાળાની અંદર બી આની સમજ તો ખરી ને, ફૂલની સંખ્યા તમારે 2 ફૂલ આવશે શિયાળાની અંદર. જો બીજી વેરાયટી તમે જોજો 1 ફૂલ આવશે તો 2 ફૂલ આવવાના કારણે તમારે શું છે કે એક તોડાઈ જાય, બીજું તૈયાર થઈ જાય. માલ ક્વોલિટી લો, વ્યાપારી ક્વોલિટીનો દરેક છોડે આપણને માલ મળી શકે. આ તો તમે જોઈએ તમે જોઈ બાકી તમારા જો એને બી તમે સલાહ સૂચન અથવા વિડીયો બનાવ્યો તો વિડીયો કાં તો મોબાઈલમાં ફોટો બતાવજો.